રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો। રાધનપુરના નજુપુરા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલાં ચૂંટણીના વિરોધ અને વંટોળ શરૂ થયા। નજુપુરા ગામમાં છેલ્લા 10 વર્ષથી નર્મદા સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનોએ ગામને હિજરત કરવા મજબૂર બન્યા હતા। છેલ્લા 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, ત્યારે ગામ લોકો અને ખેડૂતોએ એક આશા બંધાઈ હતી કે ઘણા વર્ષો પછી નર્મદાના વિભાગના દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી છે અને તેને લઈ ગામમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે અને ખેતરોમાં વાવેતર કરીને સારી ઉપજ લઈ શકાશે। એ આશા ઉપર હાલ તો પાણી ફરી વળ્યું છે અને હાલમાં ખેડૂત ગામમાં 1000થી વધુ વીઘા જમીન સૂકી બઠ સુકાઈ રહી છે। તેને લઈને ગ્રામજનો દ્વારા સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગને અનેક વાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોના સમસ્યાના નિવારણ ન લાવતા ગ્રામજનો દ્વારા તાજેતરમાં જ યોજવામાં જઈ રહેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ગ્રામજનો દ્વારા માંગ નહીં સંતોષવામાં આવે તો આ સમગ્ર ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરીને મતદાનથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। સિંચાઈનું પાણી નહીં તો વોટ નહીં, સિંચાઈનું પાણી નહીં તો વોટ નહીં, સિંચાઈનું પાણી નહીં તો વોટ નહીં, સિંચાઈનું પાણી નહીં તો ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે, અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે, એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ।